જ્યાં આધાર અને ચૂંટણી કાર્ડ સાથે ચેડા કરનાર પકડાયા છે। સુરત સાયબર ક્રાઇમ સેલે 2 આરોપીની ધરપકડ કરી લીધી છે। ભાવેશ ગજેરા અને પ્રતીક કોલડિયાની ધરપકડ કરાઈ છે। વરાછાના રચના સર્કલ પાસે ગાયત્રી સોસાયટીમાંથી આ શખ્સો પકડાયા। શખ્સો આધાર ચૂંટણી કાર્ડમાં ચેડા કરીને ખોટા દસ્તાવેજો બનાવતા CSC સેન્ટર ચલાવતા ભાવેશે પ્રતીકને નોકરી પર રાખ્યો હતો। પ્રતીકને 15,000 પગાર આપી ભાવેશ કામ કરાવતો હતો। બોગસ દસ્તાવેજ બનાવવાનું પ્રતીકને શીખવાડ્યું હતું। રૂપિયા 300 થી 500 લઈ બોગસ દસ્તાવેજના આધારે એડ્રેસ બદલી આપતા હતા। મહત્વનું છે કે બંને આરોપી સામે સરકાર તરફેણથી ગુનો દાખલ કરાયો છે અને આ ગુનામાં સામેલ આરોપી ભાવેશ જે CSC સેન્ટર ચલાવે છે તે આધાર કાર્ડ સહિત તમામ પ્રકારના સરકારી દસ્તાવેજમાં સુધારા વધારા કરવાનું કામ કરતો હતો। સુધારા વધારા માટે તે એક ડ્રાઈવનો ઉપયોગ કરતો જેમાં પહેલાથી એક ફોર્મ બનાવેલું હતું અને તેમાંથી ફોટોશોપ કરીને બોગસ દસ્તાવેજ બનાવી દેતો। આ પહેલા પણ આરોપી ભાવેશે અનેક ખોટા ચૂંટણી કાર્ડ બનાવ્યા છે। છેલ્લા 3 વર્ષથી શખ્સ આ કામ કરતો હતો। તેની પાસેથી સરકારની CSC પરીક્ષા પાસનું સર્ટિફિકેટ પણ મળી આવ્યું છે। હાલ બંને આરોપી વરાછા પોલીસના સકંજામાં છે અને બંને સામે કાર્યવાહી થઈ રહી છે।